ગામડી બસ સ્ટેન્ડ નજીક કથિત દારૂના ધંધાની ચર્ચા, પોલીસની કામગીરી સામે સવાલ. ડભોઈ પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગામડી બસ સ્ટેન્ડ નજીક ખુલ્લીઆમ દારૂનું વેચાણ થતું હોવાની સ્થાનિક સ્તરે ચર્ચાએ જોર પકડ્યું છે. આ અંગે સ્થાનિકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે કે જો ખરેખર ગેરકાયદેસર દારૂનું વેચાણ થઈ રહ્યું હોય તો આ ધંધો કોણ ચલાવે છે અને કોના આશીર્વાદથી ચાલી રહ્યો છે. સ્થાનિક ચર્ચા મુજબ રજનીકાંત પાટણવાડિયા નામના વ્યક્તિના એકાઉન્ટમાં ₹200નું જીપે ટ્રાન્ઝેક્શન કરીને બિયર મેળવવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે આ દાવાની સત્યતા અને ટ્રાન્ઝેક્શનનો હેતુ પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકે તેમ છે. સૌથી મોટો સવાલ એ છે કે ગામડી બસ સ્ટેન્ડ જેવા જાહેર સ્થળની નજીક કથિત રીતે દારૂનું વેચાણ થતું હોવાની વાત પોલીસના ધ્યાને છે કે કેમ? જો પોલીસને જાણ હોય તો અત્યાર સુધીમાં શું કાર્યવાહી કરવામાં આવી અને જો જાણ ન હોય તો આ પ્રકારની પ્રવૃત્તિ પોલીસની નજરથી કેવી રીતે દૂર રહી? ડભોઈ વિસ્તારમાં અગાઉ પણ પ્રોહિબિશનના ગુનાઓમાં પોલીસ તથા એલસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવાના સત્તાવાર રેકોર્ડ ઉપલબ્ધ છે. હવે ગામડી બસ સ્ટેન્ડ નજીક ચાલી રહેલા કથિત દારૂના ધંધા અંગે ડભોઈ પોલીસ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જો આક્ષેપો સાચા સાબિત થાય તો જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે. જિલ્લાની અંદર એક ડભોઈ તાલુકો આવેલો છે અને ડભોઈ તાલુકાની અંદર સિનોર ચોકડીથી સિનોર રોડ ઉપર ગામડી કનાયડા બસ સ્ટેન્ડ આવેલું છે. એ બસ સ્ટેન્ડની બિલકુલ બાજુમાં એક નોનવેજની દુકાન છે. એની બિલકુલ બાજુમાં એક રસ્તો જાય છે. ત્યાં ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂનો ધંધો ચાલે છે. તો કનાયડા ગામમાંથી 2-4 જણની કમ્પ્લેન આવતા હું સ્થાનિક કનાયડાનો રહેવાસી જ છું, પણ અમે 20 વર્ષથી કોઈ કારણસર અમે લોકો બોલેલી જતા રહ્યા છે. તો તે કારણથી મારા પર ફોન આવતા મેં આજરોજ તપાસ કરી તો ગૂગલ પે પર એ ભાઈને ₹200 આપીને બિયર લીધું એક, અને એના પછી આપણે બધા વિડીયો બનાવ્યા છે અને અંદર દારૂ પણ દેખાય છે. પછી જે નંબરની એક્ટિવા પર એ લોકો દારૂ મૂકીને લઈ ગયા છે એ નંબરની એક્ટિવા પણ દેખાય છે. જાતે માલિક જે રજનીભાઈ કરીને છે, આખું નામ તો આપણને ખબર નથી, એમના ખાતામાં આપણે પૈસા પણ આપેલા છે. એ ભાઈ એક્ટિવા લઈને આવેલા અને દારૂ લઈને ગયેલા છે. એમનો નોકરો તો સાથે એ પણ દારૂનો ધંધો ખુલ્લેઆમ કરે છે. તો મારું એવું કહેવું છે સરકારશ્રીને, જે ડીજી સાહેબે બી ફરમાન જાહેર કર્યું છે કે જે તે પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર દારૂ પકડાય તો પીઆઈ, પીએસઆઈ અને પૂરું ટાઉન એમને સસ્પેન્ડ કરવામાં આવે છે. તો આ ખરેખર આ દારૂનો અડ્ડો પહેલાં ચાલતો હતો સાઠોદ ગામની અંદર, અને સાઠોદ ગામમાંથી આ દારૂનો ધંધો બંધ કરાવી અને અહીંયા આગળ અમારા કનાયડા સ્ટેન્ડ પાસે ચાલુ કરાવેલું. તો અમારી ગામની જે સ્કૂલ જતી છોકરીઓ હોય છે, જે સવારે 11 વાગે જાય અને સાંજે 5 વાગે સ્કૂલ છૂટીને આવે, તો ત્યાં આગળ આજે દારૂ પીવાવાળા હોય, દારૂડિયાઓ, એ લોકો ખુલ્લેઆમ ધતિંગ કરતા હોય. કોઈ છોકરીની છેડતી થાય તો એની જવાબદાર કોણ રહે? તો સરકારને અને ડભોઈ પોલીસને મારી નમ્ર વિનંતી છે કે આ ભાઈને આ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ખરેખર દારૂનો ધંધો ના ચાલુ કરાય અને આના પર કાયદેસરની કાર્યવાહી કરાય. એની એક્ટિવા પણ જપ્ત લેવાય અને ડીજી સાહેબને ફરમાન જે કરેલું છે એના પર મેં રિક્વેસ્ટ કરું છું 2 હાથ જોડીને કે ખરેખર આ જેટલી બી બોડી છે ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એમને ખરેખર સસ્પેન્ડ કરવા જોઈએ. જાણતા હોય છે છતાં પણ એ લોકો આ ખાડી અને દારૂનો ધંધા કરાવતા હોય છે. મારું નામ બારોટ ઇલિયાસ, રહેવાસી બોડેલી,